સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલો પ્રેમ સંબંધ અંતે યુવતીના આપઘાત સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રેમીએ સતત માનસિક ત્રાસ, દબાણ અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા પરેશાન બનેલી કોલેજિયન યુવતીએ પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપી દિલીપ મનુભાઈ બાબરિયા 28 વર્ષની ઉંમર ધરાવતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પીખોર ગામનો રહેવાસી છે. તે હાલમાં ઉત્તર ગુજરાતના બહુચરાજી વિસ્તારમાં આવેલા કાર શોરૂમમાં નોકરી કરતો હતો. 7 વર્ષ અગાઉ તેની ઓળખ ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતી સાથે થઈ હતી. આ સોશિયલ મીડિયા પર શરૂ થયેલી વાતચીત ધીમે ધીમે પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સારા સંબંધો રહ્યા હતા અને તેઓ એકબીજાને મળતા પણ હતા, પરંતુ સમય જતાં દિલીપનો સ્વભાવ બદલાતો ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદને આધારે પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મોબાઈલ ચેટ, સોશિયલ મીડિયા સંપર્ક અને અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે પ્રાથમિક તપાસ બાદ દિલીપ બાબરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બાબત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે મૃતક યુવતીના પિતાની ફરિયાદને આધારે આરોપી પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 20/5/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ. આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની, એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતાં પ્રેમ પ્રકરણ થયેલો. અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી, એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો. એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે.